મારો પતંગ લેવામાં પતંગ લઈ આલો ઉતરાણ આવી ગયો મારા ભાઈબંધો બધા પતંગ લાયા પણ પૈસા જ નહીં ને આપણા પાસે. હું તમે પૈસાની કંજૂસ કરો આપણા પાસે પૈસા નહીં અને હું કંજૂસી કરતો નહીં હોય એટલે તને નહીં લઈ આલતો. પણ મારા બધા ભાઈબંધો લાયા પતંગ. અરે બે આપણા પાસે વાત કરું પછી તને લઈ આલું હો, ચિંતા નહીં કરવાની. મંદિર બેમુગા પૈસા ગયા છે અમે જોતા નહીં. બેમુગા હા પૈસા ગયા છે અમે નહીં જોવા. એવું નહીં પણ યાર જો આ પેલા પાણીથી ભેંસના પૈસા લેવાના હતા એને 50,000 તો આલે ખાલી 10 બાકી હતા તે ગણતો તો કે પૂરા હક નહીં પૂરા જાઓ તો પોતે જવા આલો તાન. ચમ તમારું કરવું તમાર જોડી લેવાનું હોય ને તમે અમાર જોડી માગો તમે યાર હમણાં બહુ અમીર થઈ જાઓ. અમીર કોઈ નહીં થયા આ છોકરાને દોરી પતંગ લાવ પૈસા આલો 5000. દોરી પતંગ લાવવા નહીં તમાર જોડી નહીં અમુંદા એટલે એ વેચી મારો ઉભા એ ના વેચાય તો. એ તાન છે તો જે શું કરવાનું તાન કઈ ઉગતું તો નહીં પડતર જેમ પડી રહ્યું હોય હા 5000 આલો ને. શું કરવા દોરી પતંગ લાવવાનું લુગડો નહીં લાવવાનું ઉતરાણને. ઉત્તરાયણનો લુગડો લાવવાનો દિવાળી ઉપર લાવી દીધો બધો નહીં લાયા પણ અમે આવ્યો ત્યારે તો હું છોકરા આવી કંજુસાઈ કરો આવો તો અમારો છોકરો ઘેરે નહીં પહેરતો તમે યાર ગરીબી આ અમીર નહીં એટલે અમે કોઈ અમીર નહીં જો 2 ભેંસો હાલ વેચી 2 લાખ આયા જો અમે યાર ગરીબ અને તમે અમીર યાર. તો તમારે 10 ભેંસો 2 વેચી મારશે તું ફરક પડશે કયો પણ 5000 આલો પછી હું આલ દે ઉતરાણ પટી અલે તમે સમજતા નહીં આ 10,000 મારા હાલવાના જગાજીને એ તો જગાજી 5000 આલજો 5000 હું આપી દે પછી. પણ જગાજીને તમારથી નબળી પરિસ્થિતિ ઈવન ઘેર હટાવ્યું એ નહીં પણ યાર અત્યારે આપો કે છોકરાને દોરી પતંગ લાવવાના નહીં. દોરી પતંગ લાવવાના તમારી જોડી અને આ છોકરાને તમે ફોલાવશો નહીં લુગડો લાવવાનું. હા રેડો તમે આટલું કહેવા તે આપું 5,000 નહીં થાય જો 3 તો 2,000 જેવું થાય 2500 જેવું લ્યો આટલા મારા જગાજીને હાલવાના યાર જગાજીને ઘેર હટાઈનું એ થઈ રહ્યું ચા ખોડે નહીં ચા મૂકવા હા રેડો તમારે તો તોય સારું હોય કાકા મારી મોંઘી દોરી લાવી મોંઘી ના લાવાય પેલી 10 રૂપિયાની લાવી દેવાની. આ જોજે હોવાના થાટ ઘેર પૈસા નહીં મોંઘી દોરીઓ લાવી આ ઉતારો એટલે મારે પેલી ડબ્બાવાળી લાવી પેલી ડબ્બાવાળી ફબ્બાવાળી ના લાવવાની હોય કોઈ. ડબ્બાવાળી દોરી લાવશે પણ તમે બાવો હું તો જોવો જે મંગાજી થોડી 5000 જેટલું તો કર્યું હવે ભેમાજી મને કહેતા હતા કે 10,000 જેવું કરે તો હું શું વિચારતો હતો હા મારા લાલ્યા પેલા પૈસા આપવાના હતા હવે યાદ આવ્યું મને કેટલા આપવાના હતા અંદાજથી કેટલા આપવાના હતા ગણિતભાઈ હા 5,000 આપવાના હતા હવે મને છે ને એના ઘેર જવા દેવું પછી આપવા જતો હતો નાનાજીને આપવા જતો હતો હા જગાજી આઈ ગયા અમારે ઘેર ના જવું પડ્યું એટલે તમે કહેતા હતા એટલે 10,000 તો નહીં થાય પણ 7,000 જોઈ તમે કે નેનોજીને મેં 3,000 રૂપિયા આલ્યા તમે કઈ યુવાને દોડી વ્યાપારે પૈસા નતા હવે તમારે લેવા 7,000 રૂપિયા હું આલું હું કાળા બોલો કે યાર હું સમજણ નહીં પડતી કોઈ નેના છોકરા નહીં તમે કે હું એ નેનાજીને પૈસા આપવા જાઉં ચમ એ રે કોકમાં જોડે 5,000 તો એવું માંગતા હતા પણ એ તો કી માર પાસે બધા માગ્યું મૂકું ના જોડી માગું એ તો હાખે કંગાલ તાન તમે એવું યાદ રાખો તો હું આપ્યો કોને આપવા જાઉં હા મુયા ભૂલી ગયો આ પેલા સીડીઓ ઉપરથી પડી ગયા રાંધીવાનું બુદ્ધિ જ છો કોમ હાલ હવે હું તમને કહું તમે ભૂલી ગયા વાત ના તમારે પેલા લાલ્યાને પૈસા આલવાના હતા ને એને નતા આલવાના એને તો હું હાલીને આવ્યો પૈસા ઓહો અને મોય ન 3,000 જ આલવાના હતા બધાને હાલ દેતા પેલો લાલ્યો રહ્યો ને આપવાના ઓહો યાર જો તમે ગોટારા વારસો માર તો મને હંગાત જ આપવા દે હેડો અને તમે યાર વાતો પૂરી દો છો આ પૈસા હોય ને પછી હું ચોકથી પૈસા કરીને તમારું દવાખાનામાં ઈલાજ કરાવવો પડશે નકર તમે હો ને બધું ફૂલ કરો કોક દાર તમારે
ઘરે બીજા નામે કરી દે તમને ખબર નહીં પડે. એટલે આ જગાજી જોડી પૈસા લેવાના હતા પણ અંતે હજી આયા નહીં. હા તો લાલ લ્યો. ઓય જગાજી માં પૈસા લાવો જલ્દી. આ કેટલા હતા? હવે મારા 10,000 હતા લાવો જલ્દી. એ, ખોટું ના બોલશો. 3,000 જ હતા. આ ભૂલકડિયા એટલે ફાયદો ના ઉઠાવજો. લાવો તમે ગણતાય નહીં આવડે. ભૂલી જો 10,000 હતા. 3,000 મને છેતરી નહીં શકો. એક ટાઈમે મને છેતરી જાઓ, મને નહીં છેતરી શકો. આનો તમે 10,000 હતા ભૂલી ગયો લે તું. નહીં ભૂલ્યા એને તમે મને 3,000 આલ્યા ને તને હું જોડી જ ફોટો બતાવ. તમે જાણે ઊભા હતા હું તો તમે જોયા નહીં. તમે નહીં જોયો પણ મને નહીં છેતરી શકો તમે. અમને ખબર આ 3,000 રૂપિયા લઈને હેઠતા તો લ્યો આટલા જ હતા. 10,000 નતા કોઈ. ભૂલી ના જતા તેમ પછી. બોલો ભૂલી તમે જાઓ. તમે ઓન ભૂલકણિયા આવ્યું ને કે તમે ફાયદો ઉઠાવો. કોઈ ફાયદો નહીં ઉઠાવતો 10,000 હતા. 10,000 ચોય નતા. આઈ જતી આવ્યો. આવજો બાવજો નહીં હવે ઓન બકાવતા ના નકર ના બકાઈએ તેરા અમન બકાવી. બકાવો હેડા છે બકાવો ઓન યાદ નથી કોના પૈસા આલવાના. એના પૈસા આલી પછી ભૂલી જઈએ પછી અમે લેવા ભૂલી જઈએ. તે તમે તો ચા ભૂલકણિયા આ તો ભૂલકણિયા તમને જે ખબર નહીં. એટલે તો અમે લેવા ઉપર અને તમે કહો ને અરે ભૂલી ગયા પૈસા આલવાનું. તમને પૈસા આલવાની જગ્યાએ આ નેનોજીને પૈસા આલવા હેડા તા હમણાં. તમે એવું ભૂલી જો યાર શું કરવાના યાર. એવું કરું તમે ફાયદો ઉઠાવો યાર ઓનો. આ તો યાર મારે 10 લાખ લઈને અંદર પેલા નેના લેવી તો પછી હું કરું. તો તમે ચો ગોડા હો તમે ભૂલકણીને 10 લાખ રૂપિયા આલો. મારું વિશ્વાસ વગર હા જોજો માથાકૂટ નહીં કરવી હેડો જગાજી. હવે આપણે તમારા છોકરો માટે દોરી પતંગ અને લુગડો અને મીઠાઈ જેવું લેતા આવીએ કોક હારું હારું. હેડો હવે હારા મોની દોરી અને હારા મોના પતંગ લાવીએ. પૈસા તો પડે જ ચોપડે. પૈસા તો મી હાલે એટલે તમે યાર ભૂલી જાઓ. આ જોજો આ ગોમ ગોડો આખું ગોમ લેવડાના દાંતન કરે અને આ ગોડું કણજીના દાંતન કરે. હા એ મંગા ઉતાર પડે આ કાપેલું હો થર્યું. ઉપર દાંતણ હોતે પારો. પણ આ કંચીમાં હો ઉતરતું લઈ. અમાર આટલું તો આખા ઘરના ચાલે યાર હું વાત કરું. આ ગોડું જોજે આ કંચીનો તો કોઈ દાંતન થતો હશે. સાચી વાત. અમારી કર બધું થાય. તમારી કન ના મારું ગામ જુદું હે. આખું ગામ લેબડાનું દાંતન કરો અને તમે ગોડા જેવા આ કંચીનો દાંતન આ જો પડ્યા. બોલો કંચીનો દાંતન તો ના થાય ભાઈ. લો તો મારું દાંતણ. આ તો મારા દાંતન આખો દારો ચાલશે. આખો દાડો ચાલચા કોઈ મુઠામાં ગાલીને પડતા હેડજો. હો હા વાં તો મગજ જ નહીં લે. દાંતન લઈ ખેતરમાં જવાનું કોણ અમારા કરવાના? ગામમાં બધા વીઆઈપી માણસ જ પાકે. એક આ ભૂલકણીઓ અને આ એક નંબરનું બુદ્ધિવાનું. બુદ્ધિ વાળો જ છું એટલે જ ત્યાં કંજૂન દાંતન કરું. કંચીન દાંતન ના કરાય દોત બધા ભૂઈ આવશે હમણાં. આ લેબડો આવરો મોટો દેખાતો નહીં. બધા લેવડાનું કરશે તો કંજીનું કોણ કરશે? જેનું હક કોઈ ના કરતું પણ તારા ના કરાય મૂર્ખા. બધું કરાય. તું માણસ છે. તે માણસ જ છું. હા તમે રાહ દો. ઓ માણસ કા ઢોર. આ તો ઢોર ખાઈ યાર કંજી તો. જો ના ખોય માણસ એ ખોય. હા ખાજો તમે ખાઈને ફરતા હેડો. અમાર ટાઈમ ખોટી ના કરજો. તમારું મગજ સમય નહીં કોમાલતું. તમારે ક્યાં ના આપો? અને આ પોયા તમે જજે યાર હવે કંટાળો લેવડાવશો નહીં મને. એ તો ગોડા મંગો બા અમર રહો. મંગો બા અમર રહો. આ જો આનો બા ગોડો અને આરે જ એક નંબરનો ચકરી. હવે તારો બાપ ચી રેલીમાં જતો તે અમર રહો કર્યું તું. સમજી ગયો? આ ચકરી નહીં પોલીસમાં જવાનું તો ભમાઈ દે પોલીસ વાળો. હવે તને એકી થાપ આમ જેલમાં પૂર દે તો કોણ છોરા છે? તારો બાપ ને મગજ નહીં. લખ્યું લાવજે આવું લખ્યું. આ જોજો મંગો બા અમર રહો. હવે તારો બાપ મોહણમાં અમર રહેવાનો નહીં. જાયડોથી ઘેર ભણવાનું કરો. અમારો બાપ અમારે થઈ ગયો. અમર આગળ જવાન કરજો તમે. આ લુગડોય બદલે ને કન્વેશનલ લુગડોય બદલે નહીં. તમે જવાન કરજો આ યાર. તો તું જાજે તું મારું મગજ ખાઈ તું. તમે કાઢી અમાર. માપો નથી તો તું ને આનો મર્યાદા તાર હતી નહીં. બોલ તો આ તારો બા મન એવી રીતે નહીં બોલાતો અને તું મને તું કઈ બોલાય લે. વાહ જાયડોથી મંગો બા અમર રહો. આ દુધિયા પીવાળો બાપ જેવા બેટા વડ જેવા ટેટા. આ મંગાનો છોકરો લખણ ખોટું. ખેડો આપો દોરી લેવા જવાનું તું.
જો પેલા ભાઈ પૈસા આલી દીધા હવે આપણે કાલ સવારે પતંગ ને દોરી લઈ આવીશું બરાબર ના મારે તો અત્યારે જ પતંગ લેવા આવો. અરે અત્યારે ના જવા રાત પર છે હવે મોડું થઈ જાય ને દુકાનો બંધ થઈ જઈ હશે હવે કાની ખુલ્લી હશે ના એ માણસો ને લગાવું પતંગ. કાલ હવે કાલ જોઈ ના ના મારે તો ડબ્બા વાળા પતંગ ને આ ડબ્બા વાળી લઈ આલે કાલ બસ ના, અને 4 કોડી પતંગ લઈ આલે વાહ મારું બેહાલા